રાજકોટ પોલીસકર્મીઓનું પ્રેમ પ્રકરણ મારામારી સુધી પહોંચ્યું। કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો। સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસકર્મી સાથે પ્રેમ થયો। જીત પાઠક નામનો પોલીસકર્મી મહિલા પોલીસકર્મી યુવતીને છેલ્લા 7 દિવસથી ભગાડી ગયો છે। યુવતીના ભાઈ સાય હોય તેને ગોંડલ નોકરી કરતા તેના બેચમેટ સાય ધામેલિયાને ફોન કરી ઘટનાની જાણ કરી। ગોંડલથી પીએસઆઈ ધામેલિયા, એલઆરડી આશિષ ગઢવી તેમજ રાજકોટના યોગી તેમજ નંદન નામના વ્યક્તિઓએ યુવતીને ભગાડી જનાર પોલીસકર્મી જીત પાઠકની શોધખોળ શરૂ કરી। માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણી યુવતીને ભગાડી જનાર કોન્સ્ટેબલ જીત પાઠકનો મિત્ર હોય તેની ઘરે યુવતી તરફે પીએસઆઈ ધામેલિયા સહિતનાઓ પહોંચ્યા। જીત ક્યાં છે તેમ કહી જય રંગાણી સાથે મારકૂટ કરાઈ। 30 જૂન 2025ના રોજ રાત્રે 9:30 વાગ્યે માથાકૂટ કરી મારામારી કરાઈ। કાયદાના રક્ષકોએ જ ભાન ભૂલીને પોલીસકર્મી પર જ કર્યો હિચકારો હુમલો। પોલીસ વચ્ચે મારકૂટની સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે। જો પોલીસ જ આવી બાબતમાં કાયદો હાથમાં લેશે તો અન્ય વ્યક્તિઓ શું બોધપાઠ મેળવશે? હાલમાં મારકૂટ મામલે પોલીસ વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પ્રેમી પંખીડા હજુ પણ ફરાર છે અને પોલીસકર્મી યુવતીના પરિવારજનો તે બંનેને શોધી રહ્યા છે। અહેવાલ સંજય પોપટ।